નમસ્કાર દોસ્તો, હું છું ડૉક્ટર મહેશ દાફડા, ભાવનગર. મિત્રો, મારે વાતો કરવી છે આપની સમક્ષ એ દેશના આઝાદી કાળને, આ દેશનો સ્વતંત્ર સંગ્રામ અને એના શૂરવીરોની કથા વાર્તાઓને તમારી સમક્ષ પ્રસ્તુત કરવી છે. આ દેશની શૌર્ય ગાથાઓને આપની વચ્ચે, આપની સમક્ષ મારે પ્રસ્તુત કરવી છે. એવા મહાનાયકોને આપની વચ્ચે, આપની સાથે મારે શેર કરવા છે. એની શૌર્ય ગાથાને વાગોળવી છે. એના માતૃ પ્રેમને મારે તમારી સમક્ષ વાગોળવો છે. એની દેશ દાજને મારે વાગોળવી છે. દોસ્તો, આજે મારે આવા જ એક મહાન ક્રાંતિકારી મહિલા સુભદ્રા કુમારી ચૌહાણની વાત આપની સમક્ષ પ્રસ્તુત કરવી છે. સુભદ્રા કુમારી ચૌહાણ કવયિત્રી સુભદ્રા કુમારી ચૌહાણ એટલે અત્યંત પ્રસિદ્ધ કવિતા ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણી થી. મિત્રો, અનેક વાર આ કવિતા આપણા કાનથી પસાર થઈ છે અને આપણા હૃદય સુધી પહોંચી છે. ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાણી થી ના રચયિતા એ સુભદ્રા કુમારી ચૌહાણ. સુભદ્રાજી માત્ર કલમના કસબી જ ન હતા, પરંતુ સ્વતંત્રતા આંદોલનમાં સક્રિય ભાગ લઈ આર્થિક કષ્ટ સહન કરી તેમના પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું. તેમનો જન્મ 16 ઓગસ્ટ 1904 પ્રયાગરાજમાં થયો હતો. તેમના લગ્ન નાની વયમાં જ નવલપુરના શ્રી લક્ષ્મણસિંહ ચૌહાણ સાથે થયા હતા. બંને પતિ પત્ની પોતાનું શિક્ષણ કાર્ય અધૂરું છોડી 1920-21ની અંદર અસહકાર આંદોલનમાં સક્રિય રીતે સામેલ થયા હતા. પતિ જબલપુરમાં એક ક્રાંતિકારી અખબાર સાથે જોડાતા સુભદ્રા દેવી પણ જબલપુર આવી ગયા. સુભદ્રાજીએ જબલપુરમાં ઝંડા સત્યાગ્રહ વગેરેમાં ભાગ લઈ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. 1923માં જ્યારે સુભદ્રાજીએ તિરંગો ઝંડો લઈ જબલપુર છાવણીની જઈ રહ્યા હતા, ત્યારે પોલીસે તેમને પકડી લીધા અને પહેલીવાર તેમને જેલમાં રહેવું પડ્યું. તેઓ આ સત્યાગ્રહમાં પકડાઈ જનાર જબલપુરના પહેલા મહિલા સત્યાગ્રહી હતા. જેલમાંથી છૂટ્યા બાદ પણ તેમની ક્રાંતિકારી પ્રવૃત્તિઓ શરૂ જ રહી. એ પછી તેમણે પોતાના ક્ષેત્રમાંથી 5000 સ્વયંસેવક તથા 5000 રૂપિયા ભેગા કરવાનો કાર્યભાર સોંપવામાં આવ્યો, જે તેમણે પોતાનું ધન આપીને પણ સફળતાપૂર્વક આ જે કાર્યભાર છે એને પૂરી નિષ્ઠા સાથે પૂર્ણ કર્યો. 14 ઓગસ્ટ 1929ના રોજ રાષ્ટ્રીય નેતાઓ જબલપુર આવ્યા અને તેમની સાથે પણ તેઓએ અંગ્રેજો વિરુદ્ધ ખૂબ મોટા દેખાવ કર્યા. 1931-32માં સવિનય ભંગ આંદોલનમાં પણ પતિ પત્ની સક્રિય રહ્યા હતા. એ પછી ઝાંસી વાલી રાણી કવિતા લખી. આ કવિતાની પ્રશંસા નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ કરી. જ્યારે તેમણે આઝાદ હિન્દ ફૌજની કમાન સંભાળી, ત્યારે તેમાં મહિલાઓની રાણી લક્ષ્મીબાઈ રેજિમેન્ટ પણ બનાવી અને 1932માં ગાંધીજી પણ તેમની કવિતાથી પ્રભાવિત થયા હતા. એ પછી રાષ્ટ્ર માટેના તેમના ત્યાગ અને સન્માન આપવા માટે 1936ની ચૂંટણીમાં જબલપુરની સુરક્ષિત મહિલા સીટ માટે સરદાર વલ્લભભાઈ પટેલે તેમનું નામ પ્રસ્તાવિત કર્યું. સુભદ્રાજી બિનહરીફ ચૂંટાઈ ગયા. 1941માં વ્યક્તિગત સત્યાગ્રહમાં તેમણે ભાગ લીધો તથા કારાવાસ પણ ભોગ્યું. 1942માં તેમણે અંગ્રેજો વિરુદ્ધ એક મોટી સભાનું આયોજન કર્યું હતું. તેના માટે તેમના પર પોલીસ કાર્યવાહી થઈ. તેઓ ઘાયલ થયા. જેલની સજા પણ થઈ. 1943માં ટ્યુમરની તકલીફને કારણે તેમને છોડી મૂકવામાં આવ્યા. એ પછી 15મી ફેબ્રુઆરી 1948ના રોજ એક મોટર દુર્ઘટનામાં સુભદ્રાજીનો આત્મા, તેમનો દેહ ભારત માતાના ખોળે કાયમને માટે પોઢી ગયું. મિત્રો, કલમની તાકાતથી અને પોતાની આ શૂરવીરતાને કારણે આજે પણ ભારતના ઇતિહાસમાં સુભદ્રા કુમારી ચૌહાણ
આજે પણ સુવર્ણ અક્ષરે તેમને યાદ કરાય છે, તેઓ લેખાયા છે. મિત્રો, આ હતી આ દેશની વીરાંગનાઓ, આ હતી આ દેશની વીરાંગનાઓની દેશભક્તિ. ચાલો દોસ્તો, આજે આ દેશની નારીઓ સુધી આ મેસેજને આપણે પહોંચાડશું, તો જ મને લાગે છે કે આપણે પણ આ દેશનું થોડુંક ઋણ અદા કર્યું લખાશે. ભારત માતા કી જય. વંદે માતરમ.